રાજકોટથી પહેલી વિગત છે। એક ઇંચ વરસાદમાં જ લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાક કપાઈ જાય તેવા આ દ્રશ્યો સર્જાયા હતા। એક ઇંચ વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખુલી ગઈ છે। ગવલીવાડ વિસ્તારમાં લોકોના ઘર પાણીમાં ગયા છે। વોકળાનું કામ ચાલતું હોવાથી ઘરમાં પાણી ઘૂસ્યા હતા। ઘરવખરી પાણીમાં પલળી જતા લોકોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। ગવલીવાડ વિસ્તાર મોટી ટાંકી પાસે છે। અહીંયા 1 નંબર 2 નંબર અને મેઇન રોડ ઉપર પાણી પુષ્કળ ભરાઈ ગયા છે। આવું ક્યારેય થયું નથી। દર વખતે વરસાદ આવે છે પાણી ભરાય છે, પણ આ વખતે તો ઇમિડિયેટલી મિનિટોમાં ને સેકન્ડોમાં પાણી ભરાઈ ગયું। એનું કારણ એવું છે કે આગળ નાળાનું કામ ચાલુ છે। ખબર નહીં કયા સમયે ચાલુ કર્યું છે ને વચ્ચે ઝાડ પડી ગયું છે। અહીંયા પુષ્કળ કચરો ભેગો થયો છે, એને કારણે પાણી પાસ નથી થતું ને અમારો વિસ્તાર આખો પાણીથી ભરાઈ ગયો છે। મુશ્કેલી પડે ને સાહેબ, ઘરની બહાર અમારે રહેવું પડે। આ બધું ઘર મૂકીને ભાગવું પડે, નુકસાની છે। પાછું સાફ કરવું પડે। જ્યારે પાણી ઉતરે ત્યારે અમારે સાફ કરવું પડે। કોર્પોરેશન ને બસ એ રિક્વેસ્ટ છે કે અમને વોકળો સાફ કરી આવી દો। આ પાણી શું કામ ભરાણું છે? આ પુલ તોડ્યું ને પીપળો તોડ્યો ને એના માટે। અને આજ વખતે વધુ માહિતી મેળવે સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। ઋષિ, જે પ્રકારે આ લોકોની હાલાકી સામે આવી છે, લોકો જે ન્યૂઝ કેપિટલના કેમેરામાં પોતાની વ્યથા દર્શાવી રહ્યા છે, ખૂબ જ આઘાતજનક છે। કારણ કે જો 1 ઇંચ વરસાદમાં આવી પરિસ્થિતિ હોય અને હજી તો ચોમાસું આવ્યું નથી, જો વિધિવત ચોમાસું આવશે તો આ લોકોની હાલત શું થશે? કમોસમી વરસાદમાં રાજકોટ મહાનગરપાલિકાનું સ્પષ્ટપણે નાક કપાય તેવા દ્રશ્ય રાજકોટમાં સામે આવ્યા। ન્યૂઝ કેપિટલ એ સ્થળ ઉપર પહોંચ્યું છે। હાલ અત્યારે રાતભર લોકો જાગ્યા છે અને રિયાલિટી તમને હું ન્યૂઝ કેપિટલના કેમેરા થકી સમગ્ર ગુજરાતની જનતાને અત્યારે બતાવવા માંગી રહ્યો છું। લોકો કઈ હાલતમાં આ રાજકોટમાં રહી રહ્યા છે। એક તરફ રંગીલું રાજકોટ સ્વસ્થ શહેર જે બનાવવા કોર્પોરેશન જઈ રહ્યું છે, સ્વચ્છતાને પણ પ્રધાનમંત્રી મોદી જ્યારે કહી રહ્યા છે કે સમગ્ર દેશ સ્વચ્છતા તરફ આગળ વધવો જોઈએ, ત્યારે રાજકોટની આ હાલત અને રાજકોટની આ રિયાલિટી તમે જોઈ રહ્યા છો। માત્ર 1 ઇંચ વરસાદ અને પ્રી મોન્સૂન કામગીરીની જે પોલ ખુલી છે તે પોલના હું દ્રશ્ય બતાવવા માંગુ છું। પ્રી મોન્સૂન કામગીરીમાં સ્પષ્ટપણે એક વાત સામે આવે છે, એક મુદ્દો સામે આવે છે કે વોકળાની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે। એ વોકળાના હું તમને દ્રશ્ય બતાવીશ। જો આ વોકળાની સફાઈ થઈ હોત તો આજે લોકોના ઘરોમાં આખા ગામનો કચરો ન ઘૂસ્યો હોત। અત્યારે જે આ વોકળાનો દ્રશ્ય જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે ગવલીવાડ વિસ્તારના દ્રશ્ય છે, જે રાતભર લોકો જાગ્યા છે અને પોતાના નાના બાળકોને પોતાના સગાવાલાના ઘરે તેમને મોકલી દીધા છે, કારણ કે બાળકો આ રોગચાળાનો ભોગ ન બને। 1 ઇંચ વરસાદમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે અને લોકો રાતભર ધાબે રહેવું પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। આપણે લોકો પાસે જ વાત કરવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે તેમને આખી રાત જે પસાર કરી છે। જે કાલની સ્થિતિ હતી માત્ર 1 ઇંચ વરસાદમાં ભયાનક સ્થિતિ, કઈ રીતે તમે રાત પસાર કરી? પહેલી વાત તો એ સાહેબ કે આ વિસ્તારની અંદર આખી રાત કોઈ સૂતું નથી। અમારા જે છોકરા છે નાના એ બધાને અમે અત્યારે મારી બેનના ઘર છે અહીંથી 5 કિલોમીટર અહીંયા બધાને મૂકી આવ્યા છીએ, કારણ કે કાલે રાત્રે જે ભયંકર અહીંયા વાસ આવેલી છે એના હિસાબે આજે ખુદ અમે, મારી જ વાત કરું, અમારા વિસ્તારની અંદર અમે બધાય માંદા છીએ। આજે અમને ખુદને તાવ આવી ગયો છે, આખી રાત કોઈ સૂતું નથી અને આખી રાત અમે મારા ઘરમાંથી, અમારા બધા વિસ્તારમાંથી બધા લોકો ગારો બહાર કાઢ્યો છે અને ઓલરેડી બધાને નુકસાની એવી થઈ છે, એટલા માટે સૂતા નથી। એનું કારણ છે કે જે બેડ હતા, બેડની અંદર ગાડલું ગોદડા એ બધું બધાની સામગ્રી પલળી ગઈ છે અને કરિયાણું પણ પલળી ગયું છે। અહીંયા એવા માણસો રહીએ કે બિચારા જે એક રોજે રોજનું ખાઈને ગુજારણ કરે છે, એવા માણસો રહીએ છે। આજે એ લોકોની બધી વસ્તુ પલળી ગઈ, એ બધી વસ્તુ આપણે નાલામાં ફેંકી દીધી, એટલે આજે આખી રાત કોઈ સૂતું નથી। અને આ 1 ઇંચની અંદર જે આ જ વસ્તુ જો રાત્રે વરસાદ આવ્યો હોત 12-1 વાગે તો અહીંયા કમસે કમ 2-5 માણસો મરી જાત। એ પરિસ્થિતિ હતી। 5 મિનિટની અંદર આ પાણી ઘરમાં આવી ગયું। આ પાણી ઘરમાં આવ્યું એટલું કે જેલી સામે પારી છે ને એની ઉપરથી પાણી જતું હતું। અમે બધા તો ઘર બંધ કરીને બધા ભાગી ગયા હતા। જ્યારે પાણી ઉતર્યું રાત્રે 9-10 વાગે પાણી ઉતર્યું, પછી ઘરની અંદર સફાઈ કરી અને પછી આવ્યા, છતાં એટલી વાસ આવતી હતી તો અમે અમારા છોકરાઓને બહાર મૂકી આવ્યા છીએ। હવે આ તંત્ર પાસે અપીલ એટલી છે કે ભાઈ આ બધું થોડુંક અમને ઘાયગા સાફ કરાવી દે, અમે રહી નથી શકતા। અહીંયા છોકરા પડે છે અને બીજા નંબરની અંદર કે અહીંયા ઈડ, જીવાત, અને કાલે રાત્રે પણ અમે એટલા માટે કે મેં શૂટિંગ નથી કર્યું, કલાતે ઓલરેડી અહીંયા ડેંડા બે નીકળ્યા હતા, પછી એ લોકોને મેં લઈ લાકડીથી મેં ફેંકી દીધા, વયા ગયા। અત્યારે પરિસ્થિતિ અમારી આ છે।
ગંભીર પરિસ્થિતિ આ વિસ્તારની છે, લોકો હેરાન થઈ રહ્યા છે. ખાસ જે અન્ય નાના બાળકો છે તેને મોકલી દીધા છે, પરંતુ જે કોઈના અન્ય પરિવાર રાજકોટમાં ન હોય તે વ્યક્તિ જાય ક્યાં? બેન સાથે વાત કરશું. બેન, નાનું બાળક તમારી પાસે છે અને ઘરમાં પાણી ઘૂસી ગયા, શું કહેવા માંગશો તંત્રને? આ પ્રકારની સ્થિતિ રાજકોટમાં જોવા મળે છે, શું કહેવા માંગશો તંત્રને? આ કઈ રીતે તમે દિવસ પસાર કર્યો? એટલે કે બહાર બેઠા છીએ એમને બચ્ચાને લઈને, છોકરીને, કેમ કે એટલું પાણી ભરાઈ ગયું ને બધી વસ્તુ તમામ પલરીને પોલી થઈ ગઈ. કપડાથી માંડીને ખાવાની વસ્તુ, જમવાની વસ્તુ, બધું 5 મિનિટની અંદર અમારા ઘરમાં ધનોત થઈ ગયું. શું કરી હવે કયો? જે રીતે બહેન છે તે ઘરની સફાઈ અત્યારે સવારમાં કરી રહ્યા છે અને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલીને નીકળી પણ ન શકાય તે પ્રકારના દ્રશ્યો આ ગવલીવાડ વિસ્તારમાં જોવા મળે છે. આપણી સાથે અન્ય યુવાન પણ જોડાયા છે. રાતભર જાગ્યા છો, તંત્રને શું અપીલ કરશો? આ વિસ્તારમાં રોગચાળો ભયંકર ફેલાય તેવી સ્થિતિ છે. ના, આ વસ્તુ ઉપર ખરેખર એક્શન લેવી જોઈએ, કારણ કે આ ગંદકી બહુ જ વધારે છે અને મચ્છર છે, આ બધું છે, અને રહેવામાં બહુ તકલીફ થાય. કેપેબલ માણસો છે એને તો વાંધો ન હોય, પણ નાના વર્ગના માણસો છે એને બહુ જ તકલીફ થાય. આ વસ્તુ ઉપર એક્શન ખરેખર લેવી જોઈએ, કારણ કે આમાં 1 ઇંચમાં પણ આટલું બધું પાણી આવી જાય. જો 2 કલાક 3 કલાક પછી વરસાદ પડે તો શું કરવાનું એમ? પ્રી મોન્સૂન કામગીરીમાં એ પણ વાત આવે છે કે યુદ્ધના ધોરણે કોર્પોરેશન કામ કરશે. જો રાત્રે વરસાદ રહી ગયો તો પાણી પણ ઓસરી ગયા હતા, પરંતુ લોકો પોતાની જાતે ઘરની સફાઈ કરે છે અને શેરીની સફાઈની જવાબદારી, વિસ્તારના સફાઈની જવાબદારી કોર્પોરેશન તંત્રની હોય છે. પરંતુ યુદ્ધના ધોરણે કામગીરીની જે દાવા કરી રહ્યા છે તંત્ર, એ પણ પોકળ સાબિત થયા છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર ડિંડક ચાલતું હોય તેવા દ્રશ્યો આ રાજકોટમાં આવ્યા છે. ખાસ વાત કરવામાં આવે રાજકોટ મહાનગરપાલિકાની, તો પેપર ટાઈગર એવા અધિકારીઓ અને સત્તાધીશો છે, માત્ર ને માત્ર કાગળ ઉપર કામગીરી કરે છે. પરંતુ 1 ઇંચ વરસાદમાં જો રાજકોટની આ હાલત હોય તો આગામી દિવસોમાં હજુ તો ચોમાસું બાકી છે. જો 2 થી 4 ઇંચ વરસાદ પડે અથવા તો 24 કલાકમાં જે 24 ઇંચ વરસાદ રાજકોટમાં પડે છે એવો વરસાદ પડે તો લોકોનો જીવ જાય તે પ્રકારની સ્થિતિ રાજકોટમાં સર્જાય તો નવાય નહીં. જી બિલકુલ, આભાર ઋષિ વિગતો બદલ. તો જે આ તસવીરો સામે આવી રહી